સરસ મજાની વીજળી થાય છે અને પવન લહેરાઈ રહ્યો છે. તો મને એક જૂનું ગીત યાદ આવ્યું છે. તો આભમાં ઝીણી જબુકે વીજળી રે, આભમાં ઝીણી જબુકે વીજળી રે, ઝીણા ઝરમર વરસે મેઘ ગુલાબી, નહીં રે જવા દઉં સાકરી રે. પહેલાં રજવાડામાં જવું પડતું હતું સાકરીએ, એટલે એના ગુલામી કરવા ટૂંકમાં. હવે રાજા રજવાડા રહ્યા નથી, જૂના ગીત રહી ગયા છે. તો ભીંજાય ઘોડાને ભીંજાય હાથીડા રે, કે ભીંજાય હાથીડાનો બેસનાર શુભો ગુલાબી, નહીં રે જવા દઉં નોકરી રે, નહીં રે જવા દઉં નોકરી રે, નહીં રે જવા દઉં નોકરી રે. રાજા રજવાડામાં પહેલાં આવું હતું. બધું એના થોડા ઝાઝા કામ કરવા પડતા, એટલે દાહોલા ટૂંકમાં. પણ હવે ક્યાંય અત્યારે રજવાડા રાજા નહીં રહ્યા નથી. નકર તમારું ઘરનું કામ પડ્યું મૂકીને હાલો બાપુ બોલાવે છે એટલે જવું પડતું હતું. અને બૈરાઓને પણ કામ કરવા જવું પડતું. પણ હવે આ માયલું કાંઈ રહ્યું નથી. વાત રહી ગઈ તો મને વાત યાદ આવી સરસ મજાની. આ વીજળી થોડી થોડી હબકારા મારતી હતી ને, તે મેં કહ્યું હા બરાબર. તો થોડુંક યાદ આવ્યું, થોડાક ફકરો ગાઈ લીધો. તો અત્યારે બસ આટલું. મારા વિડીયાને વિરામ આપું છું. ફરી મળ્યા કાલે સવારે. લો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મંગળવારની સવારના નમસ્તે. તો સરસ મજાના આજ તો લાપસીનું શાક કરવાના છે. પણ એ પહેલાં એક બ્લોગ કરી લો. તો અમને યાદ આવ્યું કે જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મારા વિડીયો બનાવી રહેજો, લાઈક કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને એવું છે કે હજી થોડુંક ઘરે જવાનું છે. પાણી ભરવા આવી હતી. પાણી જતું રહે અમારી શેરીમાંથી. અમારી શેરી નિશાળ સાથે છે. તો પછી પાણી જતું રહે ને તો અમારા 500-600 છોકરા પાણી વિના રહે. તે હવે પાછી ઘેર જાઉં છું નાસ્તા પાણી કરવા. નાસ્તા પાણી કરીને હમણાં આવું. પણ લ્યો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે બસ આટલું. અને મારું યુટ્યુબ સ્વાગત છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.